મહિમા ચાલે છે। ભગવાન શિવજીની મહિમામાં આપણે જોયું કે 8 પ્રકારની ઉપાસનામાં ભેદ છે। એ 8 પ્રકારમાં ભક્તોમાં પ્રીતિ, પૂજાનું અનુમોદન, સ્વયં ભગવાનની પૂજા કરવી, પછી ભગવાન સાથે નૃત્ય કરવું ભગવાનની સામે, એ પણ શિવજીના ભજનનો એક પ્રકાર છે। શિવજીના નૃત્ય મોટે ભાગે દક્ષિણ ભારતમાં જોવા મળતા હોય છે। દક્ષિણ ભારતના નૃત્ય મહાદેવને પ્રસન્ન કરે ને એવા જ હોય છે બધાય। પછી શિવજીની કથા શ્રવણમાં ભક્તિ, એ પણ ભક્તિનો એક પ્રકાર છે કે ભગવાન શિવની કથામાં જેની ભક્તિ છે। પછી કીર્તન કરવું, ભગવાનનું સ્મરણ કરવું અને ભગવાનનો આશ્રય, આ 8 પ્રકારની ભગવાન શિવની ભક્તિ છે। અને આ ભક્તિનું વર્ણન કરીને શું બોલવામાં આવે છે કે આ પ્રકારના ચિહ્ન જેનામાં દેખાય છે, મતલબ 8 પ્રકારની ભક્તિ જેનામાં દેખાય છે એ મલેચ્છ હોય તો પણ બ્રાહ્મણ કરતા ઉત્તમ છે। જે ખરેખર ભગવાનનું ભજન કરે છે, ભક્તિ કરે છે, એ મલેચ્છ હોવા છતાં પણ બ્રાહ્મણ કરતા ઉત્તમ છે ભક્તિના કારણે। ભક્તિની શક્તિ જ એવી છે। એટલે મનુષ્યએ હંમેશા ભક્તિનો આશ્રય લેવો જોઈએ। ભક્તિનો આશ્રય લેવાથી નીચ જાતિનો વ્યક્તિ પણ અતિ ઉત્તમ બની જાય છે, નિશ્ચિત અતિ ઉત્તમ બને છે, એમાં કોઈ શંકા નથી। પછી ભગવાન શિવજીની 9ધા ભક્તિ પણ છે। શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદ સેવન, અર્ચન, વંદન, દાસ્ય, સખ્ય અને આત્મનિવેદન, આ 9 પ્રકારની ભક્તિ છે। પણ એમાંય સ્મરણ વિશેષ રૂપે ઉલ્લેખનીય છે। સ્મરણ એટલે ભગવાનની યાદ, ભગવાનની યાદ આવવી જોઈએ, એનાથી મોટી ભક્તિ તો બીજી એકેય નથી। એમાં કોઈ એટલે કોઈ શંકા નથી। જે મનુષ્યના હૃદયમાં ભગવાનનું સ્મરણ છે, ભગવાનની યાદ છે, એ મોટો ભક્ત છે। એનાથી તો મોટી ભક્તિ કોઈની હોય જ ન શકે। ચાહે એ મારા હાથમાં લે તોય ભલે, ન લે તોય ભલે, ચાહે એ તિલક કંઠી કરે તોય ભલે અને ન કરે તોય ભલે। આજે જ અમારા બાબા એમ કહેતા હતા કે એક વખત એક ગ્રહસ્થ ભક્ત સાદા કપડામાં હતો, પણ ગ્રહસ્થ હતો, મારી બાજુમાં બેસી ગયો બાબા, અને એના બાજુમાં બેસવાથી મને ભજનમાં એવી સ્ફૂર્તિ થઈ, બાબા કે ભજનમાં એવી સ્ફૂર્તિ થઈ કે વાત ના પૂછો। વારંવાર બાબા કે હું એનું મોઢું જોવા માંગતો હતો કે આ બાજુમાં બેઠો તો ભજનની સ્ફૂર્તિ કંઈક અલગ જ થાય છે, ભજનનો ભાવ કંઈક અલગ જ થાય છે। બાબા કે વારંવાર હું ગ્રહસ્થને જોતો હતો, પણ એના મોઢા ઉપર કંઠી નહોતી, તિલક નહોતી, કંઈ નહોતું, તો કંઈ હતું નહીં, તોય આટલો ભાવ થતો હતો। પછી બાબા કે અમે જયારે 2 જણા છત ઉપર સુવા ગયા ને, છત ઉપર સુવા ગયા તો એ આખી રાત ભજન કરતા રહ્યા। કે અમે છત ઉપર સુવા ગયા તો હું તો બાબા કે સુઈ ગયો, પણ રાતે જાગતો હતો ને કંઈક કંઈક, તો આખી રાત ભજન કરતા હતા, આટા ફેરા કરીને। આવી વસ્તુ છે। તો ગ્રહસ્થ હોવા છતાં એવા ભક્ત હોય કે જેના સાનિધ્યથી તે બાજુમાં બેસે તો આપણે ભજનની સ્ફૂર્ણા થવા માંડે। પછી અમારા બાબા કાલે બોલતા હતા કે સુરતમાં એક બેન છે, હું ઓળખું છું પણ એનું નામ નહીં આપું, કે સુરતમાં એક બેન છે બાબા કે એને મને નિમંત્રણ આપ્યું હતું, હું સુરત છે ને ત્યારે, તો એના ઘરે જાતા વેતે બાબા કે હું પ્રસન્ન થઈ ગયો, કારણ કે એના ઘર ઉપર બોર્ડ માર્યું હતું કે ભજન સિવાય કોઈ આવવું નહીં, મારા ભજનમાં વિક્ષેપ પાડવો નહીં, લૌકિક લોકોએ આવવું નહીં, આવો બોર્ડ મારેલો હતો બાબા કે। બાબા કે એનો બોર્ડ જોઈને જ હું પ્રસન્ન થઈ ગયો। ગ્રહસ્થમાં રહેવા છતાંય શું ભજન કે, ભજન સિવાય બીજી વાત જ નહીં। પછી પતિના વખાણ કર્યા કે એનો પતિ અનુકૂળ છે એટલે આટલું ભજન કરી શકે છે, પતિ પણ સુંદર છે અને અનુકૂળ છે બાબા કે એટલે આટલું ભજન કરે છે। અને છેલ્લે એમ કીધું કે હા, આવા બેનની ચરણ રજ મને પણ મળી જાય તો હુંય પવિત્ર થઈ જાઉં બાબા કે। આવા બેનની જો ચરણ રજ મળી જાય બાબા કે તો હું પણ પવિત્ર થઈ જાઉં। એમ આજે બાબાએ સુરતના બેનના વખાણ થઈ રહ્યા છે। લગભગ વર્ષમાં 2-3 વખત બાબા એમને યાદ કરી જ લે છે સત્સંગની અંદર, અને વાસ્તવમાં યાદ કરવા જેવા છે, કારણ કે એ ભજન એ પ્રમાણે કરે છે એટલે બાબા યાદ કરે છે।
બાકી તો સાધારણ આપણા જેવાથી તો હું હોકસ આપણે કઈ કરતા ન હોય, આપણે યાદ કરે આવી વસ્તુ છે. પણ બાબાએ આજે એ પણ યાદ કર્યું હતું કે ગ્રહસ્થમાં આ રીતે પણ ભજન કરવા વાળા છે, હજી એમ નહીં માનવાનું કે નથી, આવી વસ્તુ છે. અને સ્મરણ મતલબ આપણે વાત આવતી હતી સ્મરણની, કે સ્મરણ બધાથી ઉત્તમ ભજન છે. નિરંતર નામ સ્મરણથી મનુષ્યનું અંતઃકરણ શુદ્ધ થઈ જાય છે અને હૃદયમાં એક પ્રકારની આત્મશક્તિ ઉત્પન્ન થાય છે. માણસ કહે કે મારી આત્મશક્તિ કમજોર પડી ગઈ છે, કે એ કમજોર એટલે પડે કે ભગવાનનું સ્મરણ ઘટી જાય. જે વ્યક્તિ ભગવાનનું સ્મરણ કરશે, ભાવપૂર્વક ભગવાનનું સ્મરણ કરશે, એની આત્મશક્તિ ક્યારેય ઘટશે નહીં. નિશ્ચિત એની આત્મશક્તિ ક્યારેય ઘટશે નહીં, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. સ્મરણ ભગવાનનું કરો, ભગવાનનું સ્મરણ તમારા તમામ પાપોને દૂર કરી દેશે, અંતઃકરણને સ્વચ્છ કરશે અને અંતઃકરણમાં એક પ્રકારની આત્મશક્તિને જગાડશે. હજારો લાખો અંગ્રેજ હતા, પણ ગાંધીજી બધાની વચમાં વયા જતા ને તો એને ડર ન લાગતો. ગાંધીજી એની આત્મશક્તિ એટલી પ્રબળ હતી, એની સત્યનિષ્ઠા એટલી પ્રબળ હતી કે અંગ્રેજ લોકો પણ ગાંધીજીને કઈ કરવાથી ડરતા. તો આત્મશક્તિ પ્રબળ બને છે ભગવાનના ભજનથી, ભગવાનના નામથી. અને જેની આત્મશક્તિ વધી ગઈ, ભગવાનમાં ભાવ વધી ગયો, એ બહુ ઝડપથી પોતાનું ફળ પ્રાપ્ત કરી લે છે. મતલબ જે કાંઈ એને અભિષ્ટ ફળ જોઈ છે એ ફળ અવશ્ય પ્રાપ્ત કરી લે છે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. આમ તો ભગવાનના અનેક નામ છે, અનેક નામે ભગવાનનો જપ થાય છે, પણ અહીંયા સ્વયં ભગવાન શું કહે છે કે હે વરાનને मेरा शिव यह नाम उत्तम उत्तम है और वही पर ब्रह्म है. સ્વયં ભગવાન જો વરાનને એટલે લક્ષ્મીજીને કહે છે કે મારું શિવ નામ છે ને એ અતિ ઉત્તમ છે, અને એ શિવ નામ છે ને પરમ બ્રહ્મ છે. પરમ બ્રહ્મ એટલે સાક્ષાત ભગવાન છે, પરમ બ્રહ્મ છે આ શિવ નામ. જે શિવ નામનો જપ કરે છે એ પરબ્રહ્મનો મોટો ભક્ત છે. શિવ નામ ઈ જ મારું બ્રહ્મ. બ્રહ્મ અને શિવ એ બે અલગ અલગ નથી, એક જ છે. પછી કહે શિવ નામ से यथार्थ में मुझे ही समझो. मतलब શિવ નામ અને હું એક જ છીએ, અલગ અલગ નથી. ભગવાન ત્યાં સુધી કહી દે ચલ્યો, શિવ નામ અને શિવજી બે એક જ છે, અલગ નથી. નામ અને નામી એક જ છે. ઘણા લોકો રાધા રાધા તો કરતા હોય, પણ એને વિશ્વાસ નથી કે અમે રાધા રાધા કરી છે તો રાધાજીના સાનિધ્યમાં જ છીએ, એવો વિશ્વાસ નથી. જો વિશ્વાસ હોય તો રાધા રાધા કરો છો તો રાધાજીના સાનિધ્યમાં જ છો તમે. રાધા નામ અને રાધા રાણી અલગ નથી, કૃષ્ણ નામ ને કૃષ્ણ અલગ નથી, રામ નામ અને રામ અલગ નથી. નામ અને નામી એક જ છે. અને જો નામ લેવાતું હોય તો માનો કે ભગવાનના સાક્ષાત દર્શન જેટલું જ તમને પુણ્ય મળે છે. નિશ્ચિત સાક્ષાત દર્શન જેટલું જ પુણ્ય મળે છે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી, કોઈ સંશય નથી. નામ ઉપર આટલો વિશ્વાસ હોવો જોઈએ. મેં તો પછી ભગવાનના દર્શનની પ્યાસે નથી રાખીએ ને હવે રાખતોય નથી. ભગવાનની કથા કીર્તનમાં જેટલો આનંદ આવે છે કે દર્શનની એવી કોઈ પ્યાસ રહી નથી. હા, ભક્ત સંઘની પ્યાસ જરૂર હોય છે કે ભક્તોનો સંગ મળે. તો કે તો બોલાને પ્રશ્ન થશે કે દર્શનની પ્યાસ ન રાખવી, શું ભજનથી સંતોષ કરી લેવો? તો કે ના ના, સંતોષ કરવાની વાત નથી. ભજનમાં તો સંતોષ જ હોવો જોઈએ કે મારા પ્રભુનું હજી ભજન કરું, હજી ભજન કરું. પણ દર્શન દેવા કે નહીં એના ઉપર છોડી દેવું જોઈએ. અને એનું નામ જો જપાતું હોય તો એ દર્શન જેટલું જ ફળ આપે છે, એવો વિશ્વાસ રાખીને ભક્તોએ મસ્ત રહેવું જોઈએ. નામનો એટલો બધો મહિમા છે, આવી વસ્તુ છે. તો ભગવાન ને ભગવાનનું નામ એક જ છે. અમારા શ્રી શ્રી રમેશ બાબાજી મહારાજ તો એમ કહે છે કે રાધા રાણી જીભ ઉપર બેહે ત્યારે કોઈ રાધા નામ લઈ શકે છે, રામ જયારે જીભ ઉપર બેહે ત્યારે કોઈ રામ રામ કરી શકે છે, કૃષ્ણ કે શિવ જીભ ઉપર બેહે ત્યારે જીવ કૃષ્ણ કૃષ્ણ રામ રામ ને શિવ શિવ કરી શકે છે. મતલબ જ્યાં સુધી ભગવાન ખુદ આપણી જીભ ઉપર નથી બેસતા ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિ ભગવાન નામનું ઉચ્ચારણ કરી શકતો નથી. મતલબ ભગવાન નામ ઉચ્ચારણ એનાથી થશે જ નહીં જ્યાં સુધી ભગવાન આપણી જીભ ઉપર નહીં બેસે. બેસે છે, અવશ્ય બેસે છે ભગવાન. થોડોક ભાવ હોય તો ભગવાન આપણી જીભ ઉપર બેસી જશે
અને ઈ જ આપણા મુખેથી એનું નામ જપ કરાવી લેશે. પણ ભગવાન એની જીભ ઉપર જ બેહે છે હો, કે જેને લાલસા છે કે હું હજી નામ કરી લઉં, હજી ભગવાનનું નામ જપું, હજી નામ કરું. એવી જે લાલસા છે એ લાલસાશીલ વ્યક્તિના મુખ ઉપર, જીભ ઉપર ભગવાન બેહે છે. એકવાર લાલસા કરો પછી તો ભગવાન જીભ ઉપર બેસી અને તમારી પાસે અનેક પ્રકારના નામ જપાવી લે છે. જેમ મશીન ચાલુ કરવું હોય ને, તો મશીન ચાલુ કરીએ ત્યારે થોડીક વાર આપણે મહેનત કરવી પડે, પછી તો ધડધડ 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 કરતું મશીન ચાલુ થઈ જાય ને, પછી કઈ કરવું ના પડે. એવી રીતે એક વખત લાલસા વધારો અને જીભને નામ લેવાની ટેવ પાડો, પછી ભગવાન જીભ ઉપર બેસી જશે ને, પછી તો ધડાધડ નામ જપ નીકળવા માંડશે. નિશ્ચિત નામ જપ નીકળશે, એમાં કોઈ શંકા નથી. સાચી લાલસા વાળાને નામ જપ થાશે અને થાશે, અવશ્ય થાશે, એમાં કિંચિન માત્ર સંશય નથી. સાચી લાલસાની એટલી મોટી તાકાત છે, એમાં કોઈ શંકા જ નથી ખરેખર. આવી વસ્તુ છે. તો શિવ નામ અને શિવ એક જ છે, એના ઉપર ચર્ચા હલતી હતી. આગળ વધીએ તો વેદાંતો જે અવ્યક્ત બ્રહ્મનું વર્ણન કરે છે, એ અવ્યક્ત બ્રહ્મ પણ શિવ